એનો પ્રોગ્રામ છે આજે. આપણે જો આ છે ને દૂધી બાફી લીધી છે, એમાં હળદર ને મીઠું નાખીને બાફી લીધી છે, અને હવે આપણે અંદર છે ને છાશ નાખીને અને બ્લેન્ડર ફેરવવાનું છે. છાશ નાખીને બ્લેન્ડર ફેરવો. છાશ નાખીને ફેરવવાનું છે બ્લેન્ડર. જો આવી ગયું તેલ, આવી ગઈ રાઈ, પછી જીરું, હિંગ, લીમડો, અને આ નાખીએ ટામેટા. હવે નાખીએ થોડુંક નમક, કેમ કે દૂધીમાં જ નાખ્યું હતું બાફવામાં એટલે. અને હવે નાખીએ હળદર. હળદર સીધો ગાંઠિયો જ ખમણી નાખવાનો. હા, ડાયરેક્ટ ગાંઠિયો. ઘરની હળદર હોય ને એટલે લીલી હળદર જ હો ડાયરેક્ટ. આવી લસણવાળી ચટણી. આવી ગયું આદુ. હા, હળદર ને લીલું આદુ હતી. વાહ ભાઈ વાહ. જો સરસ મજાનો ટમેટા સડવા એવા છે. પડી જશે. હવે આ દૂધીની છાશની ગ્રેવી નાખી દઈએ. વાહ ભાઈ વાહ. દૂધીની છાશની હવે કહી દે તો ખરા શું બને છે. આ બને છે દૂધીનું છાશિયું. વાહ ભાઈ વાહ. તો અમારે આવી રીતે દૂધીનું છાશિયું બનાવે, તમે કેવી રીતે બનાવો એ કહેજો. દૂધીનું છાશિયું થોડુંક નાખીએ ગોળ. આ જો આવી ગયો ગળપણમાં ગોળ. 5 મિનિટ હવે ગોળ નાખ્યો છે ઉકળવા દે એટલે છાશિયું સરસ મજાનું કમ્પ્લીટ થઈ ગયું આપણું. લીલા ધાણા નથી એટલે એની જગ્યાએ આવી ગયો ધાણા જીરું. વાહ ભાઈ વાહ. મસ્ત મજાનું છાશિયું કમ્પ્લીટ હો.